તો મિત્રો દાખલો કંઈક આ પ્રમાણે છે, સાબિત કરો વર્ગમૂળમાં સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા બરોબર આપણે આ સાબિત કરવાનું છે. તો મિત્રો આના પહેલાં તમને થોડાક નિત્યસમ યાદ કરવાડી દઈએ કે ભાઈ સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરોબર 1 થાય. તો સેક સ્ક્વેરનું નિત્યસમ શું થાય? ટેન સ્ક્વેર સામે જાય એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય આના ઉપર. તો આના ઉપરથી આ મળે એટલે આપણે આનો ઉપયોગ કરવાનો આવશે. એ જ પ્રમાણે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. કોટ સ્ક્વેર સામે જાય એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એ કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો આપણે બીજું આ વાપરવાનું આવશે. ત્રીજી વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, ટેન થીટા અને કોટ થીટા એ પરસ્પર વ્યસ્ત છે, તેનો ગુણાકાર શું થશે? 1. આ કઈ રીતે વાપરવાનો આવશે હું તમને કહીશ. તો શરૂ કરીએ મોડું ન કરતા. ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુની અંદર આપણને સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા આપેલા છે અને એનું શું લખેલું છે આપણે? વર્ગમૂળ. તો સેક સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેરની જગ્યાએ શું લખી શકીએ? 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. પણ આ બધી પ્રક્રિયા વર્ગમૂળમાં ચાલુ છે. તો ધ્યાન રાખો, ટેન સ્ક્વેર થીટા લખ્યા, એક અને એક બે લખ્યા અને મેં વચ્ચે બે લખ્યા, ધ્યાન રાખજો, પ્લસ કોટ સ્ક્વેર થીટા લખ્યા. બરાબર છે મિત્રો? તો ધ્યાન રાખજો કે બે જે છે એને બે એકા બે લખાય. એટલે બે એકા બે લખીએ તો એકની જગ્યાએ હું શું લખીશ? ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. એટલે આપણે આને સેટઅપ કર્યું પ્રમાણિત સ્વરૂપમાં. પ્રમાણિત સ્વરૂપ એટલે કે આપણે પૂર્ણક ત્રિપદી સ્વરૂપે આપણે સેટ કરવું છે. બરાબર છે? તો બેની જગ્યાએ મેં શું લખ્યા? બે જોડે એક લખ્યા પ્લસ કોટ સ્ક્વેર થીટા તો લખેલા જ છે વર્ગમૂળમાં. પણ મેં તમને હમણાં જ કીધું એકની જગ્યાએ આપણે શું લખીશું? ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. તો ટેન સ્ક્વેર થીટા પ્લસ 2 ટેન થીટા ઇન્ટુ કોટ થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. તો તમે જોઈ શકો છો કે આ પૂર્ણક ત્રિપદી થઈ ગઈ. આને એક્સ સ્ક્વેર કીધા, આને 2xy કહો xy, અને આને કહો વાય સ્ક્વેર. તો આ શું થઈ જશે? એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્વેર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એક્સ પ્લસ વાયનો સ્ક્વેર, તો એક્સ તરીકે આપણા જોડે ટેન છે, ટેન સ્ક્વેર છે એટલે ટેન લખાય ને. તો ટેન થીટા લખ્યા અને વાય તરીકે કોટ સ્ક્વેર થીટા એટલે કોટ થીટા લખ્યા. શું લખ્યા? કોટ થીટા. વચ્ચે આપણે પ્લસ લખ્યા, એનો આખાનો વર્ગ લખ્યો અને વર્ગમૂળ તો હતા જ. બરાબર છે મિત્રો? વર્ગમૂળ કર્યું. આપણે આ લખવાનું આ સમજવા માટે લખ્યું નીચે સૂત્ર. બરાબર છે? ઓકે. તો આપણે આને લખીશું નહીં, આ સમજવા માટે જ છે. ઓકે, આગળ વધીએ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય મિત્રો. તો ટેન થીટા પ્લસ શું આવ્યા? કોટ થીટા આવ્યા. તો આપણને શું મળી ગયું મિત્રો? જમણી બાજુ મળી ગઈ. તો ખ્યાલ આવ્યો કે નહીં? તો સરસ મજાનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. તો સરસ રીતે આને તૈયાર કરો મિત્રો. તો મિત્રો અહીંયા પ્રશ્ન છે, જો સાઇન 2x બરોબર સાઇન 60 માઇનસ કોસ 30 માઇનસ કોસ 60 ઇન્ટુ સાઇન 30 હોય તો એક્સની કિંમત શોધો. તો મિત્રો આ દાખલો આવડવા માટે આપણા જોડે કોષ્ટક જે છે એની બધી વેલ્યુ આવડવી જોઈએ. તો આપણે લઈએ, પહેલાં તો રકમ લખીએ, સાઇન 2x બરોબર સાઇન 60 ઇન્ટુ કોસ 30 માઇનસ કોસ 60 ઇન્ટુ સાઇન 30. બરાબર છે મિત્રો? સાબિત કરવાનો દાખલો છે એટલે સાઇન 2x લખવા જ પડશે. બરાબર. સાઇન 60ની કિંમત √3/2 છે અને કોસ 30ની કિંમત પણ √3/2 થાય. બરાબર છે? કોસ 60ની કિંમત 1/2 થાય અને સાઇન 30ની વેલ્યુ પણ 1/2 થાય. તો સાઇન 2x તો લખ્યા જ આપણે. √3/2 √3 ગુણ્યા √3 નો વર્ગ થાય એટલે 3 લખ્યા. 2 ગુણ્યા 2 ગુણાકાર છે એટલે 2 દુ 4 થશે, ઓછા 1 એકા 1 થાય અને 2 દુ 4 થાય. બરાબર છે? સાઇન 2x લખ્યા. એ છેદ સરખા છે એટલે 3 ઓછા 1 છેદમાં મેં 4 લખ્યા. 3માંથી 1 જાય એટલે શું થશે મિત્રો? 2 વધશે. એટલે સાઇન 2x બરોબર 2/4. તો 2 દુ 4 થાય એટલે ઉપર 1 વધ્યો મિત્રો. તો સાઇન 2x ધ્યાન રાખજો,
સાઇન 2x બરોબર શું થયું 1/2 થયા. હવે આપણે જોઈ શકીએ છીએ કે સાઇન 2x તો બરોબર, પણ સાઇનની કિંમત 1/2 ક્યારે હોય? તો મેં લખ્યું સાઇન 2x બરોબર સાઇન 30. સાઇન 30 હોય ને મિત્રો ત્યારે કિંમત 1/2 થાય. કમ્પેરિઝન કરીએ તો 2x બરોબર 30 થશે, બે છેદમાં જતા રહેશે ગુણાકારમાંથી, તો x બરોબર 30/2 થાય. તો 2 15 દુ 30 માટે x બરોબર આપણને જવાબ શું મળે મિત્રો 15. આશા રાખું છું મિત્રો તમને સરસ રીતે દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો કંઈક દાખલો એ પ્રમાણે છે, સાબિત કરો કે કોટે માઇનસ કોસે છેદમાં કોટે પ્લસ કોસે એનો જવાબ આપણને કોસેકે -1 અને કોસેકે +1 જોઈએ. તો મિત્રો પહેલાં તો આના માટે તમને એક સૂત્ર આવડવું જોઈએ. કોટ એ એટલે કોટ થીટા. કોટ થીટા એટલે શું કહેવાય? કોસે અપોન સાઇન એ. શું થાય? કોસે અપોન સાઇન એ થાય, બરોબર કે નહીં? તો મિત્રો અહીંયા આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ તો લઈ લીધી. કોટે માઇનસ કોસે લખ્યા છેદમાં કોટે પ્લસ કોસે. તો કોટ એની જગ્યાએ આપણે આ વેલ્યુ લખીએ એટલે કોસ એ અપોન સાઇન એ માઇનસ કોસે છેદમાં સેમ ટુ સેમ ઉપર જેવું જ પણ વચ્ચે શું આવશે? પ્લસ, બરોબર કે નહીં? તો મેં એ લખ્યા પ્લસ કોસે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ અંશમાં કોસે અહીંયા પણ છે ને કોસે અહીંયા પણ છે. અહીંયા અંશમાં કોસે અહીંયા પણ છે. તો બંનેમાંથી શું થશે? કોસ કોમન નીકળશે. તો કોસ એ કોમન નીકળે તો કૌંસમાં રહેશે 1/sin a -1 છેદમાં કોસ એ કૌંસમાં 1/sin a +1. પણ આપણે જાણીએ છીએ મિત્રો કોસેક એ એટલે શું કહે? કોસેક થીટા એટલે 1/ શું થાય? સાઇન એ. તો જ્યાં 1/sin દેખાય ત્યાં શું લખાય? કોસ લખાય. અને કોસ ઉડી ગયા મિત્રો. તો 1/sin એ શું કહેવાશે? કોસેક એ. શું કહેવાશે? કોસેક એ. એ ભૂલથી બોલાઈ ગયું, ધ્યાન રાખજો, કોસેક કહેવાય. કોસેક એ -1 છેદમાં ફરીથી 1/sin એ એટલે કોસેક એ +1. તો જો મિત્રો આપણને આ તો જવાબ જોઈતો હતો, તો આપણા માટે શું બની ગયું? જમણી બાજુ બની ગઈ. તો મિત્રો આ દાખલો આ રીતે સરસ રીતે ગણશો તો તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળી રહેશે. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને બેલ આઇકોન દાબશો જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે. અને આ રીતે સરસ મજાના સોલ્યુશન્સ મળતા રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દાખલો કંઈક એ પ્રમાણે છે કે જો tan a કૌંસમાં a પ્લસ b બરોબર √3 અને tan a માઇનસ b બરોબર 1/√3 અને આપણને શરત આપેલી છે. આ શરત છે બરાબર. આનો અત્યારે હાલમાં આપણે આને કંઈ લેવા દેવા નથી એની સાથે, પણ શરત આ દાખલાની છે એટલે અગત્યની ખરી. પણ આપણે શું કહે છે કે ભાઈ a અને bનો જે સરવાળો છે એ 0થી લઈને 90 સુધી આવશે, પણ 0 નથી. 0થી વધારે હશે 90 હોઈ શકે. અને a અને bમાં મોટું કોણ હશે? એ હશે. આ શરતનો મતલબ છે. બાકી આપણે દાખલામાં એને લાગતું ઓળખતું ખરી, પણ આની અંદર આપણે એનો ઉપયોગ કરવાનો નથી, બરાબર છે? તો પહેલું છે tan a પ્લસ b બરોબર √3. તો મિત્રો આપણે કોષ્ટક ખબર છે, તો કોષ્ટકની અંદર ટેનની કિંમત √3 ક્યારે આવે? તો મિત્રો tan 60 જે છે એની કિંમત √3 થાય. કમ્પેરિઝન કરીએ એટલે a પ્લસ b બરોબર આપણને શું મળે? 60 મળે. આને નંબર આપી દઈએ 1. એ જ પ્રમાણે બીજું જોઈએ tan a માઇનસ b બરોબર 1/3. તો આપણે જાણીએ છીએ જેમ ઉપર tan 60ની કિંમત 1/√3 થાય તો tan 30ની કિંમત શું થાય? 1/√3 થાય, બરાબર છે મિત્રો? તમારે યાદ રાખી લેવાનું tan માટે 30, 45 અને 60 1/√3 1 અને √3. તો તમારે સરળતા રહેશે. tan સરખાઈ દઈએ મિત્રો. તો a માઇનસ b બરોબર શું થશે? 30 થાય. સમીકરણ નંબર
પરિણામ નંબર 2. તો મિત્રો આપણે આ ચેપ્ટર નંબર 3 જેવો દાખલો થઈ ગયો કે નહીં મને એવું કહો. આપણે એને બી શોધા તો સમીકરણ 1 અને 2નો શું કરતા સરવાળો કરતા અથવા તો પરિણામ લખો. પરિણામ 1 અને 2નો સરવાળો કરતા. સરવાળો કરીએ તો શું થશે? a પ્લસ બી બરોબર 60, a માઇનસ બી બરોબર 30. તો લોપ કોનો થઈ ગયો? બીનો. તો એ કેટલી વાર થયા? 2 વખત એટલે 2a. 60 અને 30 કેટલા થાય? 90 થાય. કેટલા થાય? 90. 2 છેદમાં હતા એટલે a બરોબર 90 ભાગ્યા 2. તો 45 દુ 90. એટલે આપણા જોડે એની કિંમત કેટલી આવી મિત્રો? 45 આવી. કેટલી આવી? 45. હવે આપણે શું કરતા હતા? આ એની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો. તો આપણે એની કિંમત પરિણામ નંબર 1 માં મૂક્યા. તો એ બરોબર 45 ને પરિણામ નંબર 1 માં મૂકતા. પરિણામ કાં તો સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? તો જો એની કિંમત 45 મૂકી વત્તા બી તો હતા જ બરોબર 60. 45 સામે માઇનસ થશે તો બી બરોબર 60 ઓછા 45. 60માંથી 45 જાય તો કેટલા વધે મિત્રો? 15 વધે. તો બીની કિંમત કેટલી મળી? 15 મળી. તો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર છે. આને સરસ રીતે તૈયારી કરો. ઓકે. તો મિત્રો દાખલો કે પ્રમાણે છે, સાબિત કરો કે આવી કંઈક રકમ હોય તેનો જવાબ આપણે આવો લાવવાનો છે. તો પહેલાં આપણે ડાબી બાજુ ઉઠાવીએ, બરાબર. ડાબી બાજુ લઈએ તો સાઇન a પ્લસ કોસેક a, સાઇન a પ્લસ કોસેક a એનો આખાનો વર્ગ છે પ્લસ કોસ a પ્લસ સેક a એનો આખાનો વર્ગ છે. તો આપણે વિસ્તરણ કરીએ તો શું થાય? પહેલાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર a પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે સાઇન a ઇન્ટુ કોસેક a, બરાબર છે, પ્લસ કોસેક એનો સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર a. પહેલાંનું થઈ ગયું વિસ્તરણ. બીજાનું કરીએ. પહેલાંનો વર્ગ એટલે કોસ સ્ક્વેર a પ્લસ 2 ઇન્ટુ પહેલું બીજું એટલે કોસ a ઇન્ટુ સેક a. ઓકે. પ્લસ સેક એનો વર્ગ એટલે સેક સ્ક્વેર એ લખ્યા. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ સાઇન a ઇન્ટુ કોસેક એ એકબીજાનું વ્યસ્ત છે એટલે એની વેલ્યુ 1 થઈ જશે. કોસેક એ ઇન્ટુ સેક એ જે છે એ વેલ્યુ શું થઈ જશે? 1 થઈ જશે. તો આપણે શું લખીશું? સાઇન સ્ક્વેર એ. આની જોડે કોસેક સ્ક્વેર એ, કોસ સ્ક્વેર એ લઈ લઈએ. શું લઈએ? કોસ સ્ક્વેર એ. પ્લસ આને 2 ઇન્ટુ 1 લખ્યા. આને પણ 2 ઇન્ટુ 1 લખી નાખ્યા. કોસેક સ્ક્વેર અને સેક સ્ક્વેર એ વધ્યા એટલે કોસેક સ્ક્વેર એ અને સેક સ્ક્વેર એ લખ્યા. આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એ, સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ નિત્યસમ છે એટલે શું થઈ ગયા? 1 થઈ ગયા. 2 એકા 2 અને ફરીથી 2 એકા 2 પ્લસ કોસેક સ્ક્વેર એ તો નિત્યસમ છે મિત્રો. કોસેક સ્ક્વેર એ બરોબર 1 પ્લસ કોટ સ્ક્વેર એ થશે અને સેક સ્ક્વેર એ એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર એ થશે. શું થશે? ટેન સ્ક્વેર એ થશે. તો અહીંયા આની જગ્યાએ મેં લખ્યા 1 પ્લસ કોટ સ્ક્વેર એ અને આની જગ્યાએ લખ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર એ. ઓકે. તો 1 2 3 4 5 6 અને 7 વત્તા પહેલાં લખ્યા ટેન સ્ક્વેર એ અને પછી લખ્યા કોટ સ્ક્વેર એ. ખબર પડી મિત્રો? તો આ આપણો જવાબ થઈ ગયો મિત્રો. એટલે આપણે આને કહીશું જવાબ. આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, શેર કરજો તમારા મિત્ર સાથે, લાઈક કરજો. ઓકે. અને બેલ આઇકોન ખાસ દબાવજો જેથી તમને મારા બેક ટુ બેક આ જે સોલ્યુશન છે એ મળતા રહે મિત્રો. ઓકે. તો ત્યાં સુધી બધાને બાય બાય.